સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, જ્ઞાતિદાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પરોક્ષ સ્વામી મહારાજની જય, સ્વામી મહારાજની જય, મહોત્સવની જય, મહોત્સવની જય, જય. હમણાં વાત કરી એ પ્રમાણે પ્રમુખ રાજ સંસ્કાર ધામ અને ચંદનપાળ સંસ્કાર ધામ આ બેની પ્રતિષ્ઠા આપણે કરીશું. આ મંદિરો થવાના છે એ ખાલી શોરૂમ તરીકે રાખવા નથી. શોરૂમમાં એકવાર દર્શન કરે પછી જે થાય પણ આપણા પોતાના માટે આ ધામ કરવાનું છે. આપણે ભક્તિ સેવા બધી દંડવત પ્રદેશના બધા આપણે કરવાની છે. ફક્ત દેખાવા માટે નથી કરવું. એટલે આપણે આ મંદિરમાં થઈ જવાનું છે. અને જે અમારા ભાગ લેનારા છે એ જે રીતે ભાગ લે મંદિરો નિર્માણમાં તને મને તને સુખી થાય એ ધન હોય તો કામ આગળ ચાલે. ધન વિના બધું અટકે. ધન નાશન છે ફિલોસોફીમાં તત્વ પણ જરૂર ખૂબ જરૂર પડે છે. અને બધા હરિભક્તો ધન્ય મને ધન્ય તમે સહકાર સાથ આપશો અને મંદિર તૈયાર કરશો. બસ ખૂબ બધા બળમાં રહેજો. શાંતિથી સેવા ભક્તિ કરજો. મંદિર આપણા માટે જ છે, બીજા માટે નહીં. એટલે આપણે પ્રતિષ્ઠા દર્શન સેવા આ બધું આપણે કરવાનું છે. સ્વામી મહારાજ श्री स्वामिनारायण भगवान की जय, अक्षर पुरुषोत्तम महाराज की जय, नमो स्वामी महाराज की जय, महंत स्वामी महाराज की जय, सूरत अक्षरधाम महोत्सव की जय, कार्यकर स्वर्ण महोत्सव की जय. महंत स्वामी महाराज એ પ્રાપ્તિના વિચારની વાતો એ વારંવાર કરતા હોય છે અને ખૂબ જ આગ્રહ રાખતા હોય છે કે આપણે પ્રાપ્તિનો વિચાર એ કરીએ. જેમ સોય કેળે દોરો સોસરો નીકળતો હોય છે એવી રીતે સ્વામી બાપાના આશીર્વાદમાં પણ પ્રાપ્તિની વાત હંમેશા આવી જ જાય છે.
તો સ્વામી બાપા કેવળ પ્રાપ્તિની વાતો કરતા નથી, પણ એમના જીવનમાં એ જોવા મળે છે. આપણે થોડા પ્રસંગો જોઈએ. 11 જૂન 2020 સ્વામી બાપા નૈનપુરમાં હતા અને રાત્રે 3 અને 5 વાગે સ્વામી બાપા જાગ્યા અને બાથરૂમમાં સ્વામી બાપા ગયા અને પછી 3 ને 20 વાગે સ્વામી બાપા પલંગ પર બેઠા અને પછી સ્વામી બાપાએ કીધું. સ્વામી બાપા જે બાથરૂમમાં છે ને, અમે એક વ્હાઈટ બોર્ડ રાખતા, એની ઉપર એક વાક્ય લખેલું. તો સ્વામી બાપા આખું વાક્ય એ મોઢે બોલી ગયા અને સ્વામી બાપા બોલ્યા કે નો મેટર what yesterday was like, birds always start the new day with a song. એટલે આ સ્વામી બોલી ગયા અને પછી સ્વામી કીધું કે પેલી સ્લેટ લાવો. એટલે પછી બાથરૂમમાંથી હું સ્લેટ લઈને આવ્યો અને પછી સ્વામી બાપા બોલ્યા કે સત્સંગી માત્રે જે ભવ્ય પ્રાપ્તિ થઈ છે તેનો વિચાર રોજ સવારે કરવો. પછી તો એ વાક્ય સ્વામી બાપાએ લખી પણ આપ્યું હતું કે સત્સંગી માત્ર પોતાને જે મહારાજ સ્વામી અને સત્પુરુષની જે પ્રાપ્તિ થઈ છે તેનાથી પોતાના શુભ દિવસની એ શરૂઆત કરવી. પછી સ્વામી બાપા મને કહે કે ક્યાં સોના સોના સોના. પછી કે સોના તો ભવ્ય પ્રાપ્તિ કો ખોના 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 એમ કહ્યું. અને પછી તો સ્વામી બાપા ઓડી ગયા, પણ સ્વામી એકદમ ઊંડા વિચારમાં ઉતરી ગયા હતા કે પછી જ્યારે સ્વામી 4 ને 10 વાગે જાગ્યા ત્યારે દૈનિક ક્રમમાં જોડાયા ત્યારે સ્વામી બાપાને પૂછ્યું કે આપ શું કરતા હતા, કેમ કે સુતા તો નહોતા જ. એટલે સ્વામી બાપાએ ત્યારે કીધું કે પ્રાપ્તિનો વિચાર. અને પછી તો સ્વામી સ્નાન કરીને પૂજા કરીને પછી નાસ્તો કરીને પાછા સ્વામી સવારે પોઢવા માટે આવ્યા ત્યારે સ્વામીએ ફરી યાદ કર્યું. સ્વામી કે ક્યાં સોના સોના સોના. સોના તો ભવ્ય પ્રાપ્તિ કો ખોના ખોના ખોના, આવું બોલ્યા. એટલે આજુબાજુ જે બીજા સેવક સંતો હતા એમને તો કઈ સંદર્ભ પકડાયો નહીં. એટલે મેં કહ્યું કે આ છે ને સવારે 3 વાગ્યાનું ચાલે છે. ત્યારે સ્વામી બાપા કે 3 વાગે અસ્તિત્વમાં આવ્યું. સ્વામીએ કહ્યું 3 વાગે અસ્તિત્વમાં આવ્યું, એ પહેલા ચાલતું હતું અને પછી સ્વામી કે અખંડ ચાલ્યા જ કરે છે. એટલે સ્વામી બાપા માટે આ પ્રાપ્તિનો વિચાર એ 24 કલાક ચાલે છે, કેમ કે એમને પ્રાપ્તિના વિચારનો સાક્ષાત્કાર થઈ ગયો છે. આપણે વિચાર કરીને એનું મનન નિધિધ્યાસન અને પછી છેક સાક્ષાત્કાર થાય, પણ સ્વામી બાપાને સાક્ષાત્કાર થઈ ગયો છે. એટલે વિચાર કરે પ્રાપ્તિનો અને આનંદ ચાલુ થઈ જાય. પછી 28 જુલાઈ 2020 સ્વામી બાપા નૈનપુરમાં હતા ત્યારે સ્વામી બાપા રાત્રે 1 ને 10 વાગે જાગ્યા અને બાથરૂમમાં ગયા અને પછી મને કે સ્માઈલ. એટલે એ વખતે તો કોરોનાનો વખત એટલે માસ્ક પહેરેલું હોય એટલે છતાં પણ આપણે સ્માઈલ કર્યું, પણ સ્વામી બાપાને તો આર પાર બધું દેખાતું હોય એટલે સ્વામી બાપા કે આર્ટિફિશિયલ, એટલે તમે સ્માઈલ કરો છો પણ આર્ટિફિશિયલ છે. પછી તો સ્વામી પલંગ પર પોઢ્યા અને પછી ઘડિયાળમાં 1 કલાક 11 મિનિટ ને 11 સેકન્ડ થઈ એ આવતી હતી. એટલે સ્વામી બાપાએ મને પૂછ્યું કે 1 કલાક 11 મિનિટ ને 11 સેકન્ડ એ ગયું? એટલે મેં કહ્યું હા બાપા, એ જતું રહ્યું. એટલે સ્વામી બાપાએ થોડોક અણગમો બતાવ્યો. પછી ફરી મને પૂછ્યું કે સ્માઈલ. એટલે પછી મેં ફરી માસ્ક પહેરીને સ્માઈલ કર્યું. એટલે સ્વામી બાપા કે મૂડલેસ છે, બરોબર સ્માઈલ છે નહીં. એટલે પછી આ રીતે આર્ટિફિશિયલ અને ફેક ઓવર વધારે પડતી સ્માઈલ હોય ને એવી સ્વામીએ સ્માઈલ કરી, જેમાં તમને સ્વામી બાપાના ઉપર નીચેના બંને દાંત દેખાય એટલી મોટી સ્માઈલ એ સ્વામી બાપાએ કરી. અને પછી સ્વામીએ મને કીધું તમે સ્માઈલ કરો. મેં સ્વામી જેવી સ્માઈલ કરી. અને પછી સ્વામી બાપા કે સ્માઈલ અ માઇલ અવે, એટલે કે તમે એટલી મોટી સ્માઈલ કરી કે 1 માઇલ દૂર હો તો એ દેખાય એવી સ્માઈલ અ માઇલ અવે. આ બધું પૂરું થયું પછી સ્વામી બાપા પલંગ પર પોઢ્યા અને સ્વામી બાપા સ્માઈલ કરવાનું કેમ કહેતા હતા એનું રહસ્ય પછી ખબર પડી. સ્વામી બાપાએ મને પૂછ્યું કે પ્રાપ્તિનો આનંદ સેકન્ડે આવે છે કે પછી દર 15 દિવસે આવે છે? એટલે મેં કહ્યું કે સેકન્ડે તો નથી આવતું. એટલે સ્વામીએ થોડો અણગમો બતાવ્યો
અને કે સેકન્ડે કેમ નથી આવતું એવા એમના હાવભાવ હતા. પછી તો સ્વામી કે તમને આવી પ્રાપ્તિ થઈ છે તો એનો આનંદ સેકન્ડે હોવો જોઈએ. પછી સ્વામીએ ફરી પૂછ્યું કે પ્રાપ્તિ સેકન્ડે છે કે દર 15 દિવસે છે? અને હું જવાબ આપું એ પહેલા સ્વામીએ જ ઉત્તર આપ્યો કે સેકન્ડે હોવી જોઈએ. એટલે મેં કહ્યું બરોબર છે, પણ સેકન્ડે હોવી જોઈએ. એટલે આ રીતે સ્વામી બાપાને વાત કરી. પછી સ્વામી બાપાએ કહ્યું કે પિયા પાયા તો ફિર ક્યાં સોના. પછી મને પૂછ્યું કે પિયા છે? એટલે પિયા એટલે ભગવાન, કે ભગવાન મળ્યા હવે શું સુવાનું. પછી પૂછ્યું કે પિયા છે તે ભગવાન મળ્યા છે તમને? મેં કહ્યું હા પિયા તો છે, ભગવાન તો મળ્યા છે. તો સ્વામી કહે તો કેમ ઊંઘ આવે છે તમને? પિયા પાયા તો ફિર ક્યાં સોના. એટલે પછી કટાક્ષમાં મને કહ્યું કે પિયા પાયા તો ફિર સોના હી સોના. પછી મને કહ્યું કે હવે તમે સૂઈ જાઓ. આમ કહીને મને સુવા જવાનું કહ્યું. પછી સ્વામી બાપા થોડોક સમય થયો એટલે પેજર વગાડ્યું. એટલે સ્વામી બાપા અડધી રાત્રે કઈ કામ હોય તો એક પેજર રાખ્યું છે, એ પેજર સ્વામી બાપા વગાડે. એટલે હું સ્વામીની નજીક ગયો. એટલે સ્વામી બાપાને શાલ ઓઢવી હતી. એટલે પછી સ્વામી બાપાને શાલ ઓઢાડી અને પછી સ્વામી કે હાશ સૂઈ જવાનું. પછી સ્વામીએ મને કહ્યું કે પ્રાપ્તિ 24 કલાક છે, નોટ એવરી 15 days. પછી મને કહ્યું જાઓ સૂઈ જાઓ. એટલે મેં કહ્યું મને કહ્યું કે જાઓ સૂઈ જાઓ. એટલે મેં કહ્યું કે કેવી રીતે? એટલે સ્વામી કે રોજ જડની જેમ સૂઈ જાઓ તેમ સૂઈ જાઓ. એટલે મેં કહ્યું કે એવું નહીં બાપા, પ્રાપ્તિ 24 કલાક છે એ કેવી રીતે, એવું પૂછ્યું છે. એટલે પછી સ્વામીએ કહ્યું કેમ? મહારાજ ખાલી દર 15 દિવસે મળ્યા છે. એવરી સેકન્ડ જોબ છે, નોટ એવરી 15 days. એવરી સેકન્ડ ન હોય તો આપણે બધા મરી જઈએ. પછી સ્વામી કે એવરી સેકન્ડ સંબંધ ન રહે તો વી આર ડેડ. એમનો જોગ છે, હૃદયમાં રહે છે. એક સેકન્ડ ન રહે તો ઓફ થઈ જાય. આ બધું સ્ટાર્ટ કરવું પડશે, બધું ઝીરોથી સ્ટાર્ટ કરવું પડશે. પછી સ્વામી કે તમે બધું ભૂલી ગયા છો, આ બધું તત્વજ્ઞાન ભૂલી ગયા છો. મહારાજ હૃદયમાં અખંડ છે. પછી સ્વામી કે સૂઈ જાઓ, નહીં સમજાય તમને. છતાં સમજાવવાનું તો ચાલુ જ રાખ્યું અને કહ્યું કે અખંડ બિરાજ્યા છે, બ્રહ્મ અને પરબ્રહ્મ. પછી સ્વામી કે સૂઈ જાઓ, આખું બધું ફરીથી રિવાઇવ કરવું પડશે. એટલે પછી મેં કહ્યું કે સ્વામી બસ આશીર્વાદ આપો કે આ બધું થઈ જાય. એટલે સ્વામી કે આમાં આશીર્વાદની ક્યાં જરૂર છે? કારણ કે મહારાજ હૃદયમાં છે ને છે જ. વધારે ને વધારે અજ્ઞાન બેસતું જાય છે તમને. હવે તમે સૂઈ જાઓ. સ્વામી કે 24 કલાક અજ્ઞાન છે. એટલે પછી તો હું મારી પથારીમાં ગયો, પણ સ્વામીના મનમાં હજુ પ્રાપ્તિના વિચારો ચાલુ હતા. એટલે થોડીક વાર થઈ એટલે પછી ફરી બોલવા લાગ્યા બાપા કે ભગતજીનો પ્રસંગ યાદ કરો. સ્વામી કે ભગતજી મહારાજ નડિયાદમાં હતા ત્યારે એક ભાઈનો તિરસ્કાર કર્યો. ત્યારે ભગતજી મહારાજ કે એમાં ભગવાન છે કે નહીં? પછી કહે કે whether you know or not, ભગવાન છે ને છે જ, અખંડ છે જ. ભગતજીની વાત યાદ રાખવી. ભાઈમાં મહારાજ રહ્યા છે તો આપણામાં નથી રહ્યા. આ રીતે સ્વામી બાપાએ વાત કરી. આમ મોડું થતું હતું એટલે પછી મેં કહ્યું કે સ્વામી હવે આપણે સૂઈ જઈએ. એટલે સ્વામી કે હું તો સુવાનો જ છું. જાગવાનું અને સુવાનું બંને કામ ચાલે. દેહ કરીને સૂઈ જવાનું, પણ મહારાજ સ્વામી તો અખંડ પોતાના હૃદયમાં છે. સ્વામી કે મધ્યના બીજા વચનામૃતમાં આવે છે ને કે આ દેહને વિશે જીવ રહ્યો છે અને જીવને વિશે ભગવાન રહ્યા છે. દેહમાં જીવ ન હોય તો રામ બોલો ભાઈ રામ થઈ જાય, અને જીવને વિશે ભગવાન ન હોય. પછી સ્વામી કે જીવને વિશે ભગવાન ન હોય એ તો હોય જ ન હોય એવું કહેવાય જ નહીં. આ રીતે સ્વામીએ વાત કરી. એટલે પછી મેં કહ્યું કે ભગવાન શરીર છે અને આપણે શરીર છીએ. એટલે સ્વામી આ સાંભળ્યું એટલે રાજી થઈ ગયા અને માથે આશીર્વાદ આપ્યા કે વાહ. અને પછી સ્વામી કે હવે સૂઈ જાઓ. સ્વામી કે દેહને સુડાવી દો. એટલે પછી તો આપણે સૂઈ ગયા. પરંતુ સ્વામી સુતા ન હતા. અને સ્વામી તો પ્રાપ્તિના વિચારમાં હજુ એમનું મન ત્યાં જ હતું અને એના કેફમાં અને એનો આનંદ સ્વામી લેતા હતા. એ ખબર ક્યારે પડી? તો જ્યારે ઘડિયાળમાં
2 કલાક 22 સેકન્ડ ને 22 મિનિટ ને 22 સેકન્ડ થઈ એટલે સ્વામી એકદમ પલંગ પર આમ સૂતા હતા, એકદમ બેઠા થઈ ગયા અને એકદમ મોટેથી અને કેફમાં આવીને સ્વામી બોલ્યા કે અક્ષર બ્રહ્મ મહારાજની જય, એવી જય બોલી અને પછી સ્વામી બાપા એ બોલી ગયા. પછી 2:45 વાગે સ્વામીએ ફરી પેજર વગાડ્યું અને બાથરૂમ જવું હતું બાપાને. એટલે આમ કેટલા વાગે જાગ્યા હતા બાપા? 1:10 વાગે જાગ્યા હતા અને હવે થયું 2:45. ત્યાં સુધી સ્વામી આ પ્રાપ્તિના વિચારમાં હતા. પછી જ્યારે સ્વામી બાપા 4 વાગે જાગ્યા, જે રૂટીન ટાઈમ છે, ત્યારે હજુ રાતની જે ગોષ્ઠી હતી એના વિચારો સ્વામીને ચાલુ હતા. એટલે જ્યારે સ્વામી જાગ્યા ત્યારે સ્વામી ફરી મને પ્રેમથી સમજાવવા લાગ્યા. સ્વામી કે જો આ ઉત્તમ યોગીનો દેહ છે, એ ઉત્તમ યોગીના દેહમાં જીવ રહ્યો છે અને જીવમાં ભગવાન રહ્યા છે. આ રીતે સમજાવવા લાગ્યા કે એ ભગવાન આપણી સાથે છે. એટલે પ્રાપ્તિનો આનંદ એ સેકન્ડે હોવો જોઈએ, પણ દર 15 દિવસે હોવો જોઈએ નહીં. એટલે સ્વામી બાપા કેટલો પોતાને તો છે જ, પણ કેટલો આગ્રહ રખાવે છે કે આવો પ્રાપ્તિનો કેફ, આવો પ્રાપ્તિનો આનંદ એ આપણે પણ 24 કલાક રહે. પછી 8 ઓક્ટોબર 2020 સ્વામી બાપા નેમપુર હતા ત્યારે આશીર્વાદમાં સ્વામીએ કહ્યું કે આપણને બહુ મોટી પ્રાપ્તિ થઈ છે, પણ દાખલો તો કરવો પડે. સ્વામી શું કહે છે કે દાખલો તો કરવો પડે. પછી સ્વામી કે 15 આની દાખલો તો ગુરુ જ કરે છે, 15 આની દાખલો તો ગુરુ જ કરે છે, એક આની તો કરવો પડે. પછી સ્વામીએ સરસ દ્રષ્ટાંત આપ્યું. સ્વામી કે જેમ જ્યોતિષે કહ્યું હોય કે તમને લોટરી પ્રાપ્ત થશે, પણ ટિકિટ ન લઈએ તો કાંઈ ન થાય. તમારે લોટરી પ્રાપ્ત થવાની હોય પણ ટિકિટ જ ન લો તો કઈ પ્રાપ્ત ના થાય. એમ આટલી મોટી પ્રાપ્તિ થઈ છે તો બીજા બધા સંકલ્પ જ ન કરવા. પ્રાપ્તિના વિચારમાં બધું આવી ગયું, બ્રહ્મરૂપ થઈ જવાય. એટલે આપણો દાખલો એટલો જ રહ્યો કે આપણે પણ સ્વામીએ જેમ 13 સપ્ટેમ્બર 2023 રોબિન્સવિલમાં એમનો જન્મદિવસ હતો ત્યારે સ્વામીએ લખીને આપ્યું હતું કે રોજ 15 મિનિટ એ પ્રાપ્તિનો વિચાર કરવો. તો આપણે એક આણી જેટલો દાખલો કરીએ અને 15 મિનિટ એ પ્રાપ્તિનો વિચાર કરીએ તો એમાંથી આપણે બળ મળશે, નિયમ ધર્મ પાળવાનું બળ મળશે. પછી સ્વભાવ દોષો એ પણ ઓછા નડતા થશે. આ રીતે સ્વામી બાપાએ વાત કરી એમ પ્રાપ્તિના વિચારથી બ્રહ્મરૂપ થઈ જવાશે. એમ ધીમે ધીમે આ રીતે પ્રાપ્તિનો વિચાર કરીએ અને એમને રાજી કરી શકીએ. એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની સારા માટે જ કરતા હોય. એટલે એમને ક્યારેય બી શંકા થઈ નથી કે યોગી બાપા કેમ આવું કરે છે. અને કસોટીઓ કેવી કરતા. એક વખત ત્યાં સારંગપુરમાં હતા અને યોગી બાપા પોતે મચ્છરજાળીમાં સૂઈ જાય. એટલે યોગી બાપાનો રૂમ છે સારંગપુરમાં ત્યાં. અને એ વખતે મહંત સાહેબ મહારાજ પાર્ષદમાં હતા. એ પણ પોતે બાજુમાં સૂતા હતા, પણ મચ્છરજાળી વગર. એટલે મહંત સાહેબ મહારાજ પોતે આ પ્રસંગની વાત કરતા કહે છે કે યોગી બાપા તો મચ્છરજાળીમાં, એટલે કે બધા મચ્છર મારી ઉપર આવે, એટલે કે ઊંઘ જ ના આવે, ગરમી પણ બહુ. એટલે પોતે વિનુ ભગત ત્યાંથી ઉઠીને પોતે ત્યાં સભા મંડપ છે ત્યાં આવી ગયા. અને જેવા ત્યાં આવીને હજી સૂતા હતા ત્યાં જ યોગી બાપા પાછળ આવે કે ગુરુ મને મૂકી કેમ બહાર આવી ગયા, જાઓ કાલે ઉપવાસ કરી લેજો. હવે આમ જોવા જઈએ તો શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે કઈ ઉપવાસ ના કહેવાય, કારણ કે એક જ મંદિરમાં 2 સંત હોય તો ઉપવાસ કરવાનો ના હોય. પણ મહંત સાહેબ મહારાજે ક્યારેય સ્પષ્ટતા કરી નથી કે હું તો ખાલી બાજુમાં જ ગયેલો એટલે ઉપવાસ ના હોય. મહંત સાહેબ મહારાજે કીધું મને તો ઉપવાસ કરવાની બહુ મજા આવે. તો આ ગુરુમાં હેત હોય ને તો એનું આ લક્ષણ છે. હજી વધારે કસોટી કેવી રીતે કરી. એક વખત મહંત સાહેબ મહારાજ પાર્ષદમાં વિનુ ભગત તરીકે ગોંડલમાં હતા અને એમના ધોતિયાને કાતરિયા જર્જરિત થઈ ગયેલા, એટલે જૂના થઈ ગયેલા, બદલવાના હતા. એટલે એમણે યોગી બાપાને વાત કરી, કારણ કે ગોંડલનો બધો જ કાર્યભાર યોગી બાપા સંભાળતા. તો યોગી બાપાને વાત કરી કે બાપા મારે ધોતિયા બદલવાના છે. હવે આપણે બધા જાણીએ છીએ કે યોગી બાપાને ગોંડલનું મહત્વ બહુ જ હતું. એટલે એમણે શું કીધું કે વખત હજી તો આ ધોતિયા 6 મહિના ચાલે એવા છે.
એટલે તમે ચલાવો. ખરેખર હવે મહાન સ્વામી મહારાજ તો આપણે જાણીએ છીએ કે બહુ જ વધારે પડતી તકલીફ હોય ત્યારે થોડું કે તો ખરેખર ધોતિયાની જરૂર હતી. પણ યોગી બાપા આવું બોલે ને એટલે પછી પોતે કંઈ બોલાય નહીં. અને યોગી બાપાનું આ ચરિત્રનું પાછળનું કારણ શું કે ધોતિયા આપવાના થાય તો ક્યાંથી આપવાના થાય? તો ગોંડલના કોઠારમાંથી આપવાના થાય. એટલે યોગી બાપાએ આવું કહી દીધું કે હજી 6 મહિના ચાલે એવા છે. પછી વિચરણ કરતા કરતા યોગી બાપા સાથે વિનુ ભગત પહોંચ્યા અટલાદરા. અને અટલાદરામાં એ વખતે મોટા સ્વામી બધું વહીવટ કરતા. એટલે યોગી બાપાએ સીધું મોટા સ્વામીની વાત કરી કે આ ભગત નવા દીક્ષિત થયા છે અને શરમાય છે બહુ. કે શું થયું? કે એમને છે ને નવા ધોતિયા લેવા છે પણ કોઈને કહી શકતા નથી. મોટા સ્વામી કે ગોંડાના ભાઈ એમની ચલોતરી ભાષા એટલે સીધા પહોંચી ગયા વિનુ ભગતે. બોલ શું જોઈએ તને? કે મારા ધોતિયા જોઈએ છે. યોગી બાપાએ કે કીધેલું છે. હા તો કે ચાલ તને નવા અપાઈ દઉં. તરત ટાંકામાંથી પાડી નવા ધોત્યું અને નવું કાતર્યું મહાન સ્વામી મહારાજને આપ્યું. હવે એ વખતે પ્રણાલી અત્યારે પણ સંતો પ્રસાદીના કરાવતા હોય એટલે વિનુ ભગત લઈને નવા ધોતિયા અને કાતરિયા પ્રસાદીના કરાવ યોગી બાપા પાસે લઈ ગયા. અને લઈ ગયા એટલે યોગી બાપાએ પ્રસાદીના તો કર્યા પણ ચરિત્ર શું કર્યું? યોગી બાપા કહે કે તમારા ધોતિયા તો કે હજી નવા જ છે, હજી ચાલે એવા છે 6 મહિના. તો વિનુ ભગત કે કઈ વાંધો નહીં, ચલાવી શકતો. આનું શું કરું કે નવા એક કામ કરો કે આને પેક કરી તમે ગોંડલ પાર્સલ કરી દો, ગોંડલના કોઠા. હવે કોઈ પણ સામાન્ય વ્યક્તિને ખબર પડે કે આ બાપા ગોંડલું ખેંચે છે, મારે જરૂર છે, મને આપતા નથી, પણ એમને મજા આવતી. પછી વિચરણ કરતા કરતા અમદાવાદ ગયા. ત્યાં આગળ નિરંજન સ્વામી બધો વહીવટ કરતા હતા. તો યોગી બાપા એમને વાત કરી કે તમારા ભાઈબંધ છે, બંનેની ઉંમર સરખી, વિનુ ભગત અને નિરંજન સ્વામી, કે તમારા ભાઈબંધ છે ને એમને નવા ધોતિયા લેવા છે પણ એ કોઈને કહી શકતા નથી. નિરંજન સ્વામી કે એમાં શું, અમારા કોઠામાં ઘણા પડે છે, ચાલો ભાઈ. એમને તરત નવા આપ્યા. પછી પ્રણાલી પ્રમાણે યોગી બાપા પાસે પ્રસાદીના કરવા લઈ ગયા. યોગી બાપાએ પ્રસાદીના તો કર્યા, પછી કે ઠીક કે તમારા ધોતિયા છે ને 6 મહિના ચાલે એવા છે. તો કે આનું શું કરું? એક કામ કરો અને ગોંડલ પાર્સલ કરી દો. એટલે આટલી બધી કસોટી કરી આવી રીતે નાની નાની બાબતોમાં પણ એમને કઈ શંકા થઈ નહીં કે કેમ યોગી બાપા આવું કરે છે. છેવટે પછી હરિભક્ત પાસે સેવા કરાવીને અને નવા ધોતિયા આપેલા. પણ આવી રીતે જાત જાતની કસોટી કરે. આ તો બધા સાધુ થયા પછીના પ્રસંગો. પણ સાધુ થયા પહેલા યુવકમાં હતા મહાન સ્વામી મહારાજ વિનુભાઈ તરીકે. ત્યારથી જ એમને ગુરુમાં આવી નિર્દોષ બુદ્ધિ હતી. એ આપણને પ્રસંગો દ્વારા ખબર પડે. એક વખત ભાદરણમાં પોતે યુવક તરીકે વિચરણ કરતા હતા યોગી બાપા સાથે, અને એમને પેટમાં દુખાવો થયો. તો ભાદરણમાં જે મંદિર છે સ્વામિનારાયણ, ત્યાં આગળ બેડા ઉપર પોતે આરામ કરતા હતા અને યોગી બાપા ત્યાં પહોંચી ગયા. અને યોગી બાપા કે પીછોટી ખસી ગઈ હોય એવું લાગે છે. વિનુ ભગતને ચેક કરીને એવું કીધું વિનુભાઈ. એટલે પછી કે એક કામ કરો કે હું પીછોટી બેસાડતો મને ફાવે છે. એટલે વિનુભાઈ બેઠા અને સામે યોગી બાપા પોતે, બંનેના પગ પંજા એકબીજા સાથે અડાડ્યા અને પછી આમ પીછોટી બેસાડવા જતા હતા. ત્યાં યોગી બાપાને યાદ આવ્યું કે આમાં સૂંઠ અને ગોળની જે લાડુડી કરીને ખાઈએ તો જલ્દી સારું થઈ જાય. એટલે એમણે વિનુભાઈને વાત કરી કે તમે આમ નામ બેસી રહો, તમે બેસી રહો, હું સૂંઠની ગોળની લાડુડી લઈને આવું છું. એટલે હવે વિનુભાઈ હતા પોતે આમ હાથ આગળ પંજા બાજુ હોય એવી રીતે બેઠા બેઠા આપણે પશ્ચિમ મદ્દાસન કરીએ એવી રીતે પોતે બેસી રહે. અને યોગી બાપા તો ગયા. હવે સૂંઠની ગોળી લાવતા કેટલી વાર થાય? 5 મિનિટ થાય, 10 મિનિટ થાય, પણ 45 મિનિટ સુધી યોગી બાપા આવ્યા નહીં. અને 45 મિનિટ પછી આવે ને તો વિનુભાઈ એ જ પોઝિશનમાં હતા કે જે પોઝિશનમાં યોગી બાપા એમને શૂટિંગ કરેલા. એટલે આમ પગના અંગૂઠા પકડતા હોય બેઠા બેઠા એવી રીતે. હવે ભલભલાની કમર દુખી જાય, પણ એમને શું મનમાં કે યોગી બાપાએ કીધેલું છે કઈ બેસી રહો. એટલે આપણે ગુરુ ભક્તિની વ્યાખ્યા કરી કે ગુરુ કે એમ કરવાનું. હવે આમાં તો લોજિક જ આપણે મનમાં બેસે કે કોઈ તર્ક જ ના બેસે કે યોગી બાપા આવશે ત્યારે ફરીથી બેસીશું, પણ એ બેસી જાય. તો પછી સંતોએ વર્ષો પછી નૈનપુરમાં પૂછેલું કે આપ શું કરતા બેઠા બેઠા? કે બસ કે હું યોગી બાપાની મુક્તિનું ધ્યાન કરતો. બહુ મજા આવે. યુવકની વાત છે.
એટલે ગુરુ ભક્તિ એમને કેળવવી પડતી નથી, પણ પહેલેથી એમના જીવનમાં સહજ છે. જેમ ગુરુ ભક્તિમાં આજ્ઞા અગત્યની છે, એનાથી કદાચ વધારે અગત્યની ને વધારે અઘરી એ છે અનુવૃત્તિ. આજ્ઞામાં તો શું હોય, ગુરુ તમને કહે કે આ કરો આ નહીં કરો, પણ અનુવૃત્તિમાં તો કંઈ જ ના કરે. એમાં તો કેવું કે એમની મરજી જાણીને તમારે પ્રમાણે વર્તન કરવાનું, એને અનુવૃત્તિ કહેવાય. એટલે સત્સંગ દીક્ષામાં લખ્યું છે ને કે જ્ઞાત્વા તદનુવૃત્તિ ઉચ્ચ તામેવાનું સરેત દૃઢમ. એટલે અનુવૃત્તિ જાણીને તે પ્રમાણે વર્તવું. તો કેવી અનુવૃત્તિ એમને જાણી? તો એક વખત આપણે જાણીએ છીએ કે મહાશય મહારાજ આપણું જે સ્વામિનારાયણ પ્રકાશ મેગેઝિન ચાલે છે એના બધે પ્રકાશક છે, આજે પણ એમનું નામ છે. તો એક વખત ઈશ્વરચરણ સ્વામીને યોગી બાબાએ પૂછ્યું કે મહંત સ્વામી આપણા પ્રકાશક છે, તો એ કઈ લેખ લખે છે કે નહીં પ્રકાશમાં? હવે મહંત મહારાજ કે લેખ લખતા નથી. આ પ્રસંગ ઈશ્વર સ્વામીએ મહંત સ્વામીને કહ્યું કે યોગી બાબા આવું પૂછતા હતા કે તમે કઈ લેખ લખો છો કે નહીં? તો પછી તરત જ જે બીજો પ્રકાશમાં ગાવાનો હતો તરત મહંત મહારાજે લેખ લખી કાઢ્યો. જે તેનો જે લેખ લખવાનો હતો લેખ એ લખી કાઢ્યો. એટલે ડાયરેક્ટ યોગી બાબાએ કીધું નતું ઈશ્વર સ્વામીને કે તમે મહંત સ્વામીને કહેજો કે લેખ લખો, પણ ખાલી એવી રુચિ વ્યક્ત કરી કે મહંત સ્વામી કેમ લેખ લખે છે કે એવું પૂછ્યું. એમાંથી અનુભૂતિ જાણીને એમને લેખ લખી દીધો. અને બીજો જ આવો પ્રસંગ શું થયેલો, પહેલા તો બધા સંતો હરિભક્તો બધા જમતા એક સાથે જ, અને પંગત હોય હરિભક્તોની સંતોની પંગત હોય. તો એ વખતે બીજું ભગત પણ પોતે બેઠેલા પંગતમાં જમવા, યોગી બાબા પણ બેઠા. અને બીજું વખત પોતે મહંત મહારાજા પ્રસંગની વાત કરે છે કે એ વખતે નાસ્તામાં તો મોટે ભાગે મમરા ને ઉકાળો જ હોય પાતળો, પણ એ વખતે ભગવાનની દયાથી નાસ્તામાં પેલા પત્તરવેલિયા હતા. એટલે કે મેં સવારે જોઈ લીધેલા અને એમને પત્તરવેલિયા ઉપર રુચિ વધારે. તો કે આજે મેં નક્કી કરેલું કે આજે તો નાસ્તામાં 50 નંગ પત્તરવેલિયા તો ગવડાવી દેવા છે પેટમાં. મહંત મહારાજ વાત કરે છે. અને પોતે જમવા બેઠેલા અને પેલા પીરસતા તમાચું લઈને નજીક પહોંચ્યા અને પત્તરવેલિયાનું ત્યાં યોગી બાબા જોરથી બૂમ પાડી કે ભગતને પત્તરવેલિયા ના આપશો. બીજું વખત કે કઈ ના પાડે છે એ કે એમને પત્તરવેલિયા નથી ભાવતા, મમરા ભાવે છે, મમરા આપો. તો હવે છે કામ ઓડિયો માધ્યમમાં આવેલો યોગી બાબાએ આવી કસોટી કરી, અનુવૃત્તિ જાણી. અને પછી અનુવૃત્તિ જાણીએ તો બરાબર, બાકી કોઈ બીજો હોય તો કે ને તેમ ગુરુને તો કહી શકાય ભાઈ એવું નથી, મને નથી ભાવતું, મને ભાવે છે લેવા દો. પણ એમને રુચિ જાણી કે ભાઈ યોગી બાબાની આવી રુચિ છે, તો પત્તરવેલિયાનો એમને ત્યારથી ત્યાગ કર્યો. તો છે ગુરુપદે છે નૈનપુરમાં એ વખત નો પ્રસંગ 50 વર્ષ પહેલાનો, ત્યારથી પત્તરવેલિયા બંધ કર્યો. તો નૈનપુરમાં પછી બહુ આગ્રહ કર્યો સંતોએ, પૂજ્ય વિવેક સાગર સ્વામીએ વિનંતી કરી, ત્યારે ટુકડો 50-60 વર્ષ પછી જાય. અને મમરાની વાત કરેલી ને તો વર્ષો સુધી એ નાસ્તાની શરૂઆત છે ને મહંત મહારાજ મમરાથી કરતા, શરૂઆત એમથી કરે. એમાં એમની ગુરુ ભક્તિ છુપાયેલી. ને આવી રીતે આજ્ઞા પણ પાડે, અનુવૃત્તિ પણ પાડે, બધામાં પાછું ભેદ દેખાડે, આજ્ઞા પાલન દેખાડે, ભેદોસ્ભાવ દેખાડે. એટલે આવી ગુરુ ભક્તિ એમના જીવનમાં. એમાં આપણા જીવનમાં કઈ રીતે આવે તો મહંત મહારાજને પ્રશ્ન પૂછવામાં આવેલો કે આપણે જેવો ગુરુનો મહિમા છે અમે કેવી રીતે અમારા જીવનમાં દ્રઢ કરીએ. ત્યારે મહંત મહારાજે બહુ સુંદર ઉત્તર આપેલો કે જેટલા બી આપણે પ્રસંગો સાંભળીએ છીએ ગુરુના, પ્રત્યક્ષ ગુરુના, એ બધા પ્રસંગોનું શ્રવણ કરવું. આજે આપણે ઘણા બધા પ્રસંગો સાંભળ્યા અને હજી સાંભળવાના છે. તો મહંત મહારાજ કે બધા પ્રસંગોનું શ્રવણ કરવું, પછી એમાંથી જેટલું આપણને ગમે એટલું અલગ તારવી લેવું, અને બીજું ના ગમે અથવા બીજા માટે છે એવું વિચારવું, પણ એનું વારે વારે મનન કરવું. અને પછી મનન કર્યા પછી શું થાય, બીજું સ્ટેપ આવે છે નિધિધ્યાસ. એટલે પછી તમને કરવાને સહેજે રુચિ થાય કે આવો પ્રસંગ તમારે આવી રીતે વર્તવું. જો શ્રવણ મનન નિધિધ્યાસ થાય તો સાક્ષાત્કાર તો પછી આવી જાય. જેમ ગુરુ આપણા ગુરુ ભક્તિ પોતાના જીવનમાં દ્રઢ રાખતા હોય છે, એવી ગુરુ ભક્તિ આપણા જીવનમાં પણ આવી જાય. ક્યારે કે બધા પ્રસંગોનો આપણે શ્રવણ મનન ને નિધિધ્યાસ કરીએ તો. આજના દિવસે મહંત મહારાજની પ્રાર્થના કરીએ કે એમના જેવી ગુરુ ભક્તિ આપણા જીવનમાં પણ દ્રઢ થાય. સ્વામિનારાયણ ભગવાનની